રાજકોટના શાપર વેરાવળ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંકલ્પને સાકાર કરવા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શાપર સીએચસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત વન વિભાગના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। શાપર વેરાવળ સીએચસી સેન્ટર ખાતે સામાજિક વનીકરણ રાજકોટ કોટડા અને શાપર ગ્રામ પંચાયત અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ હતો અને 400-500 થી વધારે વૃક્ષ વાવવાનું અમારું આયોજન છે। વૃક્ષની સાઈઝ પણ ખૂબ મોટી છે અને ખાલી માત્ર વાવવું નહીં પણ એનું વાવી અને એને ઉછેર થાય, એની દેખભાળ થાય અને એનું સમગ્ર આયોજન સાથે અમારા ઝાલા સાહેબ ડીઓકો અને અમારા સરપંચ જયેશભાઈ કાકડિયા, અમારા પ્રમુખ અમૃતભાઈ અને ઉદ્યોગની સર્વ ટીમ બધા સાથે મળીને આવું આયોજન કર્યું છે। અને હું લોકોને પણ કહું છું, શાપર વેરાવળના અને સમગ્ર સમાજના લોકોને કે વૃક્ષ વાવો અને એનું જતન કરો અને આવતી પેઢીને આપણો વારસો સારો આપીએ, પ્રકૃતિ જાળવીએ, એવી સૌને હું વિનંતી કરું।